ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 10:30 ને નાઈને ફાઇનલી રેડી થઈ ગયા છે. થોડાક મોડા ઉઠ્યા હતા કે કાલે વહેલા ઉઠ્યા હતા. કાલે અન્ય બધે મને વહેલો ઉઠાડી દીધો હતો. કામ હતું ને બધું સાફ સફાઈ કરવાની હતી સીડી રૂમની. તો કાલે અન્ય વહેલો ઉઠાડ્યો હતો. તો આજે વિચાર્યું થોડાક મોડા ઉઠીએ. નાઈને રેડી થઈ ગયા છે. નાસ્તો કરવાનો હજી બાકી છે. મમ્મીએ કરી લીધો. રાતના થેપલા પડ્યા હતા. મમ્મી ડાયાબિટીસની દવા પીવાની હોય તો એને તો જો કે નાસ્તો કરી લીધો છે. અને કપડાં ને એવું બધું સુકવવા આવી હતી. અને લઈ ગઈ જોરદાર ભૂખી. ચાલો જલ્દી કે બ્લોગ સ્ટાર્ટ કરો, આપણે ભૂખ લઈ નાસ્તો કરો. એ ઉપર આવ્યો તો જો કાલે બધું આ બધું લઈને અહીંયા રાખી દીધું છે ને પડ્યું છે ને આજે કાતર બધી વસ્તુ ખોલવાનું તોડવા બધું કાપવાનું બધું લીધું હોય તો અત્યારે વસ્તુ મળે નહીં, પછી હરખું રાખવું પડે. મશીનનું ઓલું હતું ને હાંધી નાખ્યું છે, સિલાઈ મારી હાથે. આ મશીનનું ઢાંકવાનું કવર છે. 10:30 વાગી ગયા. જોરદાર તડકો હોય છે અત્યારે. વરસાદ નામો નિશાન નથી. હવે ગરમી એમ ભાદરવાનો તડકા જોરદાર પડશે. હજી તો નક્ષત્ર તો બાકી છે ને, હવે ઉત્તરાયણ આવે પણ હવે આમ રોજ નો આવે, આવીને વયો જાય એવો વરસાદ આવે. હવે આમાં આવ્યું તો મેં આગાહીનું એક વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવાનો આવે ત્યારે સાચું આગાહી તો હે વરસાદની. ચાલો હવે નાસ્તો કરી લઈ. કામ તો કરીને કહ્યું ને નવરા થઈ ગયા, ખાલી નાસ્તો કરવાનો બાકી છે. મારે નની બાકી થેપલા ઠંડા ને તો ગરમ કરીને ખાવા છે. ચા સવારે પીધો નથી એટલે અત્યારે પીશ. હવે ચા પીધો ને મગજ કામ ન કરે. આપણે તો હોટલ નાસ્તો કરે જમવાનું બગડે એટલે આપણે તો બધું નાસ્તો કરવો નથી. અંજલીએ કાલે રાતના બદામ પલાળી હતી. આપણે 3-4 બદામ ખાધી. બીજું હોય તો સફરજન એવું કંઈ ખાઈ લેવું. બહુ ભૂખ લાગી નથી અત્યારે જમવાનું બગડે. અત્યારે નાસ્તો કરી લે. 10:30 વાગી ગયા. નાસ્તો કરવાનો ટાઈમ થાય ને બપોર આજ નાવાનું મોડું થઈ ગયું. મારે કસરત ને બધું કરવાનું હતું ને એટલે કાયમ મોડું થઈ જાય. કોક દીક જ વહેલા હોય. કાલે માન ઉઠાડ્યા, કાંઈ ઉઠવું નહોતું વહેલું. બાર રોજ રાતના ને વિચાર લો કે વહેલું હોઈ જાવ પણ રાતના હરકત નીંદર જ વહેલી નીંદર રોજનો ટાઈમ થઈ ગયો ને રોજ એટલા વાગે સૂતા હોય ને એટલે એટલા વાગે જ નીંદર આવે. 12 વાગે સૂતા હોય તો 12 વાગે જ નીંદર આવે. ગમે એટલી ટ્રાય અડધી કલાક વહેલા હોઈ જાય ને તોય નીંદર તો એટલા વાગે જ આવે. આદત પડી ગઈ હોય એટલે આવું બધું છે. નાસ્તો કરી લઈએ. આગળના વ્લોગમાં બન્યા રહેજો ને ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 12 વાગી ગયા છે. રસોઈની તૈયારી થવા માંડી છે. રસોઈમાં જો મમ્મી બનાવે છે તુરિયાનું શાક બનાવે. હમણાં તુરિયાનું શાક નથી ખાધું? કામ હા, તુરિયાનું શાક દર વખતે અમારા ઘરે રાતના જ બનતું આ શાક. તો તુરિયાનું શાક બપોરે બને. હા, તુરિયા રોટલી કોઈ ખાવાનું મન નથી. મમ્મીને રોટલી ખાવી મજા આવે. રોટલા બાજરા એટલે રોટલા 2 કરી નાખીએ મોટા. તુરિયા રસાવાળું શાક ચોરેથી મજા આવે. લીલી ડુંગળી હોય. મરચા લાલ મરચા એવા ને મમ્મી હમણાં લાલ મરચા અત્યારે હાથી નહીં ખાય. કોઈ ચટણી ખાવી મમ્મી કઈ લીલી ચટણી હવે ખાંડી નથી કરતા હોતી. લાલ મરચા ને ધાણા ભાજી ફુદીનાની. ફુદીનો તો જોકે આપણે અમારા ઘરે છે એટલે 2 તો થોડાક પાંદડા ડાયટ હોય ને એ કરી નાખવાનું. હાલો બધાય મસ્ત મજાનું તુરિયાનું શાક ખાવા. તો જો 1:30 વાગી ગયો છે ને જમવા માટે બેસી ગયા છીએ. તો જો જમવામાં છે તુરિયાનું રસાવાળું શાક, પછી લીલા લાલ મરચાંની ચટણી છે, ડુંગળી છે લીલી, આથેલા લાલ મરચાં છે, ચીભડા છે. અને આજે રોટલી નથી, બાજરાના રોટલા બનાવ્યા છે. આપણો છે ઘી વગરનો રોટલો, મમ્મીના ને ભાવિકના ઘીવાળા રોટલા છે. જો એ બે નાના નાના બન્યા ને છેલ્લે લોટ વધતો હતો ને તો મેં મોટો રોટલો બનાવી નાખ્યો. જોઈએ કે અડધો તો માન ખવા હે એમાંથી. આપણે તો જો કે બટકું બોરીને નથી ખાવાનું, સીધું આપણને ચોરીને ખાવાની મજા આવે. તો જો આપણે રોટલા સીધું ચોરેલું જ કરી નાખશું. એટલે બધા જમવા બેસી ગયા છે. હાલો બધા જમવા. રોંઢાના 6:30 વાગી ગયા છે. અને જો આપણે ક્યારના તોરણ કરતા હતા તો જો હવે શેઠ ઊભા થયા છીએ. કચરા વારી નાખ્યા છે. કેમ કે જો માંડવીને બધું ખાતા હોય ને તોરણના દોરાને બધું ઉઠતું હોય તો જો ગંધારું થઈ ગયું હતું તો રોંઢાના કચરા વારી નાખ્યા છે. અને જો તોરણ કરીને બેન થાકી ગયા હતા તો કીધું હાલો ભૂખે લાગી છે તો મમ્મી અને તો ઓરા શેકીને ખાધા છે. આપણને કંઈ માંડવી હવે અફ્યો પડી ગઈ. બહુ ઓળ તો ઓરા ખાધા છે ને મમ્મીને એને અફ્યો પડતી જ નથી. મમ્મી અહીંયા વાટું પલાળે છે. જો વાટું પૂરી થઈ ગઈ છે, થોડીક જ છે, પછી ટાઈમ ન હોય ને લાઈ નવરાત થઈ પલાળ લે. લસણ ફૂલ પછી ડબ્બો મસ્ત વાટું આવે એની જોલી. શું કહેવાય, વાટું એકદમ લાંબી હોય ને એટલે એકદમ મસ્ત ફટકીમાં મજા આવે દીવો કરવાની. થોડી કરવી પડે છે આમ આગળથી નગર ઘડીકમાં હે ને
આમ સીધી આમ રાખી ઓલે હોય ને ઉપર આમ જાડું જાડું હોય ને એટલે જરીક આમ પલાર વાટાણ આમ છે ને જરીક આમ કાઢવી પડે, સીધી પેટી જાય. છોકરાઓને નો બિચારાને તકલીફ પડે, પણ આદમીને તો કઈ હરખું આવડે નહીં. કેટલી દિવાળી બગાડે. આ જો સીધી નીકળે ને સીધી જ એક જ દિવાળીમાં 3 થઈ જાય. એટલે આ કાઢવું. 3 દીવા થઈ જાય, પેટી જાય છે. એટલે આ કરવું પડે મહેનત. તો બેઠા બેઠા કરતા ઉભો કામ કરવાનું. હવે પછી હાથ કેવું બગડી. થાકી ગઈ. હાથ બગડી ગયા છે, બેહાય નહીં ને હેઠે ઊભું ન થાય. પછી દિવાળી મમ્મી કામ એવું છે, મમ્મી એક ધારા રસોડામાં ઊભા રહીએ ને તો ઊભા જ રહે એક ધારા, પછી કે હું થાકી ગઈ, પગ દુખે મારે. કેમ એક ધારા ઉપર જ એમ જ થાય ને. રસોઈ કરે ને તો બધું સુધારે, અહીંયા બનાવે, અહીંયા બધું એક જ ઊભા ઊભા કરે, નીચે બેહીને કઈ કરે જ નહીં. ક્યારેક અમે હોય ને તો કહીએ કે પછી નીચે વાહો બેહીને દુખવા કરો. માંડે. પછી વાહો દુખે, પગ દુખે, પછી કે હું થાકી ગઈ. કેમ કે બધું ઊભા ઊભા. જો દાળ ભાત કેવું કઈ કરતા હોય તો એક એક ફ્રીજમાંથી લઈ આવે, ટમેટું મરચું, પછી બધું સુધારે, પાછું મૂકવા જાય, પછી દાળ બનાવે, ભાત બનાવે, શાક બનાવે, ત્યાં થાકી જાય. સંભારો બનાવે. સંભારો, આ બોબીનો સંભારો, ત્યાં થાકી જાય. તો મમ્મી એવું કરે. અત્યારે હું બનાવવાનું છે, માને ખીચડી ખાવી છે. હવે ખીચડી ચવણા મૂકી દેવાની ને. ખીચડી મૂકી દેવાય વેલી એટલે એ થાતી થાય. ખીચડી જો કે કુકરમાં અમે બનાવીએ ને તો વરાળ ભરીને મૂકી દઈએ ને તો ખાલી આમ સીટીનો અવાજ આવે ને એટલે બંધ કરી દઈએ. વરાળ ભરી લઈએ તો એમને વરાળમાં જ પાકી જાય. ગેસ બચત થાય. તમે બધાય પણ આમ જો એકવાર ટ્રાય કરજો. કા હા, હવા ફરે છે એટલે બંધ કરી દેવાની. પછી મીઠી જમવા ટાણે જરીક ઓલી કરી લેવાની. મીઠી એક સીટી જોગાડવી પડે જમવા ટાઈમે. આ પાકી ગઈ હોય. એક ધારી 2-3 સીટી ગેસની બચત થાય અને ઓમે ખીચડી મસ્ત બને. વરાળમાં પાકે ને તો એકદમ મસ્ત પાકી જાય. દાળ ચોખા ને એકદમ મસ્ત બને. ખાલી સીટી વગરવા નથી દેતા. ઊભી ઊભી હખણી નથી રહેતી. જો છરી પસાયડી. બોલો હાલો તો ખીચડી ધોઈને હું જ મૂકી દઉં અત્યારમાં. કેમ કે મને ભૂખ લાગે ને એટલે મને પછી મજા ન આવે. વહેલી રસોઈ કરવાનું થઈ જાય. તો બપોરે રોટલો ખાધો છે એટલે મજા ન આવે એટલી બધી. કેમ કે તુરિયાન શાક એટલે રોટલો ભાવે તો આપણે ખાઈ લીધો છે, પણ રોટલામાં ધરાવ નહીં. રોટલી જોઈએ પણ આજે રોટલો ખાઈ લીધો છે. એમ કોક વાર હાલે, ભાવે બહુ પણ પછી મને પેટમાં ને એવું બધું દુખે. એટલે આપણે રોટલો ખાધો છે એટલે વહેલી ભૂખ લાગી છે. તો જો આપણે લોટ બાંધીને રાખી દઈએ ને ખીચડી મૂકી દઈએ, 2 કામ કરી નાખીએ. તો જો 8:30 વાગી ગયા છે અને બધું મસ્ત રસોઈ બની ગઈ છે. જો આપણે જમવા માટે બેસી ગયા છીએ. તો જો ખીચડી બનાવી હતી ને તો કઢી ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. તો જો આપણે કઢી બનાવી નાખી છે મસ્ત મજાની ખાટી મીઠી. કઢી બનાવવામાં એવું થયું, છાશ હતી નહીં, પછી ભાવિકને લેવા જવી પડી ને પછી બનાવવી પડી એવું થયું. જો કઢીમાં કઢી ખાધે પાર્યા આજે. પછી મમ્મી રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે ને રોટલી છે જો મસ્ત ગરમા ગરમ. ચટણી ને ડુંગળી છે. અને આ જો ભાઈ વીલ લઈ આવ્યા છે કટક બટક કરવા હાટું. તો આવું બધું છે રાતનું જમવાનું આજે. તો હાલો બધા જમવા. જમીને નવરા થઈ ગયા છીએ અને જો 9 વાગી ગયા છે. તો જો આજે તો મસ્ત કઢી બની હતી ને તો જો કઢી ખીચડી ખાવાની મજા આવી ગઈ છે. ફૂલ પેટ થઈ ગયા છે બધાને. તો એક જ રોટલી ખવાની છે. જો અત્યારે મસ્ત કઢી ખીચડી જ ખાધા છે. કેટલા ટાઈમ પછી કઢી ખીચડી ઘણા દિવસ થઈ ગયા બનાવી નહોતી. તો જો મસ્ત મજા આવી ગઈ કઢી ખીચડી ખાવાની. ચાલો આજના વ્લોગનો અહીંયા જે એન્ડ કરી દેશું આપણે. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.